હેલો. આજે કયો વાર? શનિવાર. એટલે કેવો દિવસ? આનંદદાયી શનિવાર, હે ને? આનંદદાયી શનિવાર છે ને આજે. અહીંયા આપણે એક સરસ ગુજરાતી શૈક્ષણિક રમત રમીએ છીએ. જો ટીચરે ટીમ એ અને ટીમ બી એવું લખ્યું છે. આ માઇન્ડ ગેમ છે કે તમારે વિચારવાનું છે અને લખવાનું છે. હવે જે છોકરાઓ છે બધા એ ટીમ એમાં આવશે. છોકરાઓ છે બધા હાથ ઉપર કરો તો. છોકરાઓ હાથ ઉપર કરો તો. તમે છોકરાઓ નથી, છોકરીઓ છો તમે. હા, તમારી ટીમ કઈ? એ. અને છોકરીઓ છે એમની ટીમ બી. ઓકે, તો અહીંયા હજુ તમને ખબર નથી, ટીચરે ખાલી આવા પોઈન્ટ કરીને મૂક્યા છે, બરાબર? આપણે હરીફાઈ કરવાની છે. ટીમ એમાં જે વસ્તુ લખવાની છે એમાંથી, એટલે કે એ ભાગમાંથી એક છોકરો આવશે અને બી ટીમમાંથી એક છોકરી આવશે, બરાબર? એક આવીને અને હું જે કહું ને એ હું ના કહું સ્ટોપ ત્યાં સુધી તમારે લખવાનું છે. એ તમને પછી ખબર પડશે કે ટીચર શું લખવાનું કહે છે, બરાબર? રેડી? રેડી ને? મારે 5 ને 5 10ની જરૂર પડે છે, બરાબર? હવે તમે મગજથી રહેજો તૈયાર કે ટીચર આ બીજા વખત કહે તો કોણ આવશે, બરાબર? ત્રીજી વખત કહે તો કોણ આવશે. પહેલાં હું લખાઈશ ને એટલે તમને ખબર પડી જશે કે ટીચર શું શું લખાવવા માગે છે. રેડી? રેડી ને? યસ. ઓકે, તો હવે ટીમ એમાંથી મારે એક ભાઈ જોઈએ છે અને ટીમ બીમાંથી એક બેન જોઈએ છે. ચાલો, કોણ આવશે? અરે વાહ. અને બીમાંથી? અરે વાહ. તમે બંને એક એક ચોક લઈ લો. વ્હાઈટ લેજો, પેલો બેટા લખાતો નથી ને એટલે. હા, ઊભો રહે એ ભાઈ. પણ શું તું પહોંચાય છે આયેશા ઉપર? ઉપર પહેલા પોઈન્ટે તું પહોંચાય છે? જો હાથ કર તો પહોંચાય છે. પહોંચાશે કે ટેબલ લેવું છે? લેવું છે ટેબલ? ચાલેગા. ઓકે, હવે આ લોકોને ફળના નામ લખવાના છે અને શરૂઆત કરે એટલે તમારે 1 થી 30 બોલવાનું. 30 સુધી એ લોકો જેટલા લખે એટલા. 30 પછી તમારે ભાઈ સ્ટોપ થઈ જવાનું. ઓકે, અડધો હોય તો અડધો શબ્દ. ચાલો, ફળના નામ લખવાનું સ્ટાર્ટ કરો. 1 અહીંયા આગળ જ, ત્યાં નહીં, આગળ જ. બસ. ઓકે, ચાલો તમે બંને સાઈડમાં બેસી જાઓ. અહીંયા આગળ જ બેસો, આગળ જ બેસો. છોકરો આમ ને છોકરી આમ. ભાઈ ભાઈના ગ્રુપમાં, બેન બેનના ગ્રુપમાં. ઓકે, સરસ. હવે મારે બીજા બે, એટલે હવે એક ભાઈ ને એક બેનની જરૂર છે. સરસ. અરે વાહ. જો હવે તમને ખબર પડી ગઈ ને? એક વ્હાઈટ ચોક લઈ લો. હું કહું એ લખવાનું છે. અને બેટા થોડું સીધું લખજો. આ સાજી દે તો બીજાના ખાનામાં લખી દીધું. ચાલો, તમે લોકો પ્રાણીઓના નામ લખો. 4 પગવાળા પ્રાણીઓ. 1 બસ. ચાલો બેસી જાઓ. એક અહીંયા ને એક અહીંયા બેસી જાય. ચોક મૂકી દો. હવે હજુ મારે એક જરૂર છે. એક ભાઈ ને એક બેન. સરસ.
ચાલો તમારે પક્ષીઓના નામ લખવાના છે. લખો. ચલો ચલો. 1 2 બેસી જાઓ. ચલો વેરી ગુડ. હજુ મારે એક ભાઈ ને એક બહેનની જરૂર છે. ચાલો ચલો ચલો. અરે વાહ ચલો. હા લો આવી જાઓ. ચાલો તમારે વાહનોના નામ લખવાના છે. વાહનો. અને તમે શબ્દ લખો ને એટલે અલ્પવિરામ કરવાનું બેટા. તમને જ્યારે લખાવીએ છીએ ત્યારે તમને સમજાવીએ છીએ ને તો પણ સીધું ગણાઈ જવા દીધું છે. કંઈ વાંધો નહીં. ચલો 1 2 જોવાનું નહીં હો ઉંમર કોઈનામાં. સ્ટોપ. ચાલો બેસી જાઓ. બહુ સરસ. હવે લાસ્ટ. હવે મારે એકની જરૂર છે. અહીંયા બેસો. તમારે આ બાજુ બેસવાનું છે. ચલો વેરી ગુડ. હવે તમારે કુટુંબના સભ્યોના નામ લખવાના છે બેટા. એટલે કે તમારા કુટુંબમાં જે હોય દાદા દાદી કાકા કાકી, તમને ખબર છે ને કુટુંબમાં કેવા સંબંધો બધા, જેમ કે તમે ઓળખતા હોય કે તમને ખ્યાલ હોય એ બધા નામ લખો. 1 2 3 બહુ સરસ. બેસી જાઓ. હવે આપણે આમાં કોણ બોલે છે? હવે જેટલા સાચા છે ને એની ઉપર આપણે રાઉન્ડ કરીશું. ઓકે, બંને ગ્રુપમાં. ચલો હવે જે લોકોએ આ કર્યું છે એ આ બાજુવાળા ભાઈઓ અને બહેનો ઊભા થઈ જાઓ તો બેટા. તમારા ગ્રુપમાં આ ગ્રુપ કાર્ય થયું છે. વ્યક્તિગત કાર્ય સાથે ગ્રુપ કાર્ય થયું છે. બરાબર. જો અહીંયા જેટલા સાચા છે એ આખી ટીમમાં કેટલા સાચા છે કોણ ગણશે? કોને ગણ્યા? ગણો તો ફટાફટ. અને ટીમ બી વાળા તમે જ ગણો તો. ટીમ એ વાળા અને ટીમ બી વાળા કેટલા ગોળ કર્યા છે ને એટલા ગણો ખાલી. કેટલા છે બેટા? 13. તમારે કેટલા છે? 13 પોઈન્ટ. તમારે 16. હવે જુઓ, બહુ સરસ. આ લોકોને હજુ પોઈન્ટ મળત, પણ મેં પ્રાણીઓના નામ કીધા. પોપટ, ચકલી, આપણે વાત થઈ હતી એમ હવે બધા જ પ્રાણીઓ પણ કહેવાય. પક્ષીઓ, પ્રાણીઓ, મનુષ્ય એ બધાને આપણે પ્રાણીઓ કહીએ છીએ. ચકલી, પોપટ પણ આપણે પ્રાણી કહીએ એમની ના નથી. પણ તમને યાદ છે મેં અહીંયા એવું કીધું હતું કે 4 પગવાળા પ્રાણીઓ લખો. બોલી હતી ને હું? કોણ હતું? અલીસાની સામે કોણ હતું ટીમમાં? અચ્છા, આંસુ. ટીચર બોલ્યા હતા ને કે 4 પગવાળા પ્રાણીઓ. તો એ બેને બરોબર સાંભળ્યું નહીં અને એ ખોટી તો નથી જ,
પણ આપણે ઉલ્લેખ કર્યો તો એટલે એમને પક્ષીઓના નામ જ લખ્યા, ભલે પ્રાણી જ કહેવાય, એટલે આપણે એમને આપ્યા નથી. છતાં પણ એ ટીમ અને બી ટીમ બંનેમાં છોકરીઓને 16 પોઈન્ટ મળે છે અને છોકરાઓને 13. બરોબર? બરોબર, ક્લેપ કરો બધા. બહુ સરસ. મજા આવી ને? ઓકે.